સ્વાગત છે મિત્રો તમારું. અને આજના આ વિડીયોમાં જોવાના છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસો બહાર પાડવામાં આવ્યા હતા. તો મેં પાછલા વિડીયોમાં મેં જે બતાવ્યું હતું કે તમારે સોગંદનામું કઈ રીતે ભરવાનું છે, કે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે, તો એ બધા વિડીયો પર મને એક જ કમેન્ટ આવી છે વારંવાર કે સાહેબ ફોર્મ કઈ રીતે ભરવાનું, અમને ફોર્મ ભરવાની તકલીફ પડે છે. તો બધાના સવાલોના જવાબ આપવા પોસિબલ નહોતા. મેં જેટલા થઈ શક્યા છે બધાના જવાબો આપ્યા છે, પણ બધાના તો શક્ય જ નથી થતા. તો તમને આ વિડીયો દ્વારા બતાવી જ દઉં છું કે ફોર્મ કઈ રીતે ભરવાનું છે, એની સાદી અને સરળ રીત તમને હું અહીંયા આજે બતાવી દેવાનું છું. જો તમે આ વિડીયો કે મારા યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી આગળ આવનારી કોઈ પણ યોજનાલક્ષી માહિતી તમારા સુધી નોટિફિકેશન દ્વારા સૌથી પહેલાં તકે પહોંચી શકે. તો શરૂ કરીએ મિત્રો આજનો આ વિડીયો. અને આજના વિડીયોમાં જોવાનું છે કે આપણે ઘરે બેઠા જાતે જ ફોર્મ કઈ રીતે ભરવાના છે, એની સાદી અને સરળ રીત આજે હું તમને બતાવવાનો છું. તમારે કયા કયા જરૂરી પુરાવા સાથે રાખવાના છે એના ઉપર મેં તમારે અલગથી વિડીયો બનાવેલું છે, જેનું નામ મેં આપ્યું છે પોતાના સપનાનું ઘર માત્ર 3 લાખમાં સંપૂર્ણ વિગત. તો એમાં તમારે આખા કયા કયા પુરાવા રાખવાના છે એ બધી માહિતી મેં તમને અહીંયા અંદર બતાવી દીધી છે. જરૂરી પુરાવાવાળા તમારે અહીંયા જોઈ લેવાનો છે વિડીયો. એના પછી મેં સોગંદનામું કઈ રીતે ભરવાનું છે એ બી તમને બતાવ્યું છે. આ બધું આ ફોર્મની અંદર જરૂર પડશે, હું એટલે જ તમને અહીંયા રિવાઇઝ કરાવું છું. તો પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર મેં અહીંયા નામ આપ્યું છે કે સોગંદનામા જો ખોટું ભર્યું તો ફોર્મ રિજેક્ટ જશે, જે સાચી વાત છે. તમારે આ વિડીયો બી જોઈને તમારું સોગંદનામું ધ્યાનથી ભરી લેવાનું છે. શરૂ કરીએ મિત્રો. તો તમારે ગૂગલ ઉપર એએમસી સર્ચ કરવાનું છે. તમારે એએમસી જે અમદાવાદ city.gov.in વાળી વેબસાઇટ સૌથી પહેલાં ઓપન કરવાની છે. એના પછી તમારે સ્ક્રોલ કરી નીચે આવી જવાનું, એટલે તમને એક ઈડબ્લ્યુ ફેઝવાળો તમને ઓપ્શન દેખાશે, જે આપણો EWS 4, 5, 6, 7 અને 11 એપ્લિકેશન ફોર્મ ઉપર ક્લિક કરવાનું છે. એના પછી તમારી જોડે કંઈક આવું ઇન્ટરફેસ ઓપન થશે. એમાં તમને પૂછશે કે તમારે રિસિપ્ટ ડાઉનલોડ કરવાની છે કે ન્યૂ એપ્લિકેશન કરવાનું છે. તો અત્યારે આપણે ન્યૂ એપ્લિકેશન કરીએ. આગળ વધીશું તો તમને એક આવો ઇન્ટરફેસ ઓપન થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રધાનમંત્રી આવાસ યોજના EWS ફેઝ 4, 5, 6, 7 અને 11. જો અહીંયાથી તમે સોગંદનામું ડાઉનલોડ કરી લેવાનું છે. તમે અંદર આવશો એટલે તમને અહીંથી સોગંદનામું ડાઉનલોડ કરવાની લિંક મળી જશે. કાં તો હું તમને ડાયરેક્ટ આની લિંક બી આપી દઈશ, તમે ડાયરેક્ટ લિંક પર ક્લિક કરશો એટલે તમારું સોગંદનામું ડાઉનલોડ થઈ જશે. અદરવાઇઝ તમે આ પ્રોસેસ ફોલો કરીને અંદર આવશો, અહીંયા તમને એક બટન દેખાશે, આ બટન પર ક્લિક કરશો એટલે સોગંદનામું ડાઉનલોડ થઈ જશે અને પછી મારા બતાવ્યા અનુસાર તમે સોગંદનામું ભરી દો. આ બધી વિગતો તમારે વાંચી લેવાની છે. હું વાંચવા બેસીશ તો બહુ લાંબો વિડીયો બની જશે. બરાબર, શરૂ કરીએ આગળ. અહીંયા પહેલી ફિલ્ડ આવે છે, તમારે અહીંયા તમારી કેટેગરી સિલેક્ટ કરવાની છે. આ વિગતો નોટ તમે વાંચતા રહેજો, હું તમને ડાયરેક્ટ જ બતાવું છું. અહીંયા તમે ક્લિક કરશો એટલે તમારા ઓપ્શન ખુલશે, SC, ST, SC, BC, વિકલાંગ. તો એ બધા ઓપ્શનો તમારે સિલેક્ટ કરવાના છે. ધ્યાન રાખજો, તમે જે ઓપ્શન અહીંયા સિલેક્ટ કરશો એ બાબતનું તમારે પ્રમાણપત્ર આપવું ફરજિયાત રહેશે. SC સિલેક્ટ કરશો તો SCનું પ્રમાણપત્ર, અને જનરલ ખાલી સિલેક્ટ કરશો તો તમારે કોઈ બી પ્રમાણપત્ર આપવાની જરૂર નથી. અને જો તમે વિકલાંગતાનું સિલેક્ટ કર્યું છે તો તમારે 40% વધુ વિકલાંગ અંગેનું પ્રમાણપત્ર જે સિવિલ સર્જન દ્વારા આપવામાં આવે છે એ તમારે અપલોડ કરવાનો રહેશે. પહેલી કોલમમાં એપ્લિકેન્ટનું નામ આધાર કાર્ડ મુજબ લખવાનું છે. અહીંયા તમારી અટક લખજો, અહીંયા તમારું નામ, અહીંયા તમારું ફાધર નેમ કે પિતા કે પતિનું નામ. જો લેડીઝ ભરતી હોય તો પતિનું નામ, અને જે જેન્ટ્સ ભરતા હોય તો પિતાનું નામ લખવાનું છે. અહીંયા જો લેડીઝ ભરતી હોય તો પતિની વિગત આવશે, અને જો જેન્ટ્સ ભરતા હશો તો પિતાની કે તમારી પત્નીની વિગત તમે લખી શકો છો. અહીંયા એમનું અટક, એમનું નામ, એમનું આધાર કાર્ડ શું પિતાનું નામ, સોરી. અહીંયા આધાર કાર્ડ પ્રમાણે જો ભાડા કરાર હોય તો ભાડા કરારમાં જે સરનામું લખ્યું હોય અહીંયા તમારે સરનામું અને અહીંયા પિનકોડ લખવાની રહેશે. તમે ઇંગ્લિશમાં ફોર્મ ભરી શકો છો, એવું નહીં કે તમારે ગુજરાતી લખ્યું છે તો ગુજરાતી ભરવું પડશે. તમે ઇંગ્લિશમાં ફોર્મ આખું ભરી શકો છો. આ તમારું અરજદારનું પત્ર વ્યવહાર માટેનું. જો તમે સ્થાયી કંઈક બીજી જગ્યાના હો અને અહીંયા તમે ભાડે રહેતા હો તો તમે અહીંયા અરજદાર પેલું પત્ર વ્યવહાર માટેનું કરંટ સરનામું લખવાનું છે.
અહીંયા તમારું પરમનન્ટ સરનામું, જેમ કે તમે ગામડે પરમનન્ટ રહેતા હોય ને અહીંયા કદાચ જ આવતા હોય વર્ષે 2 વર્ષ માટે, તો અહીંયા તમારે કાયમીવાળું સરનામું લખવાનું છે. પણ મારા ખ્યાલથી તમે આધાર કાર્ડવાળું સરનામું જ લખજો તો વધારે સારું રહેશે. અને અહીંયા તમારું પિનકોડ નાખી દેજો. આ તમારું ઘરે ટેલિફોન હોય તો નંબર લખી શકો છો, પણ 99% લોકો જોડે ટેલિફોન હોતું નથી, એટલે આ તમે ખાલી રાખજો. અને આ ઓફિસ નંબર બી ખાલી જ રાખજો. જે તમારે મેન્ડેટરી માર્ક્સ કર્યા છે એ ખાસ ભરજો. અહીંયા તમારું મોબાઈલ નંબર અને એક અલ્ટરનેટ ઘરમાંથી કોઈક બીજાનો મોબાઈલ નંબર, 2 મોબાઈલ નંબર હોવા ફરજિયાત છે. એ તમે તમારી મેલ આઈડી લખી દેજો. અને ખાસ કરીને લખજો, હું તમને રિકમેન્ડ કરું છું કે કેમ કે તમને કંઈ બી તમારું કોલ ના લાગે ને તો તમને લોકોને એ લોકો મેલ કરે છે, તો મેલ તમારો પડ્યો રહે છે. તમારું મેસેજ કે તમારું કોલ હિસ્ટ્રી ડિલીટ થઈ જાય છે, પણ મેલ તમારું પડ્યું જ હોય છે. અહીંયા તમારે વૈવાહિક દરજ્જો લખવાનું છે. તમે પરિણીત છો, અપરિણીત છો, વિધવા છો, તમારી પત્ની ઓફ થઈ ગઈ તો વિધુર આવશે, તમે ડિવોર્સી છો તો તમે અહીંયા લખો કે તમે અન્ય કોઈ વ્યક્તિમાં આવો છો, તો એ તમારે અહીંયા લખવાનું છે. અહીંયા પછી તમારી એજ લખવાની છે. તમને એજ ફાઇન્ડ કરતાં મેં શીખવાડી દીધું છે. કેલ્ક્યુલેટર ઓપન કરો, બરાબર. તો અહીંયા તમારે એનો જન્મનો વર્ષ જે આધાર કાર્ડમાં લખ્યો હોય અને આજનો વર્ષ તો 2025, તો માઇનસ કરશો તો તમારી 45 વર્ષ ઉંમર આવી ગઈ, તો એ પ્રમાણે તમારે અહીંયા લખી દેવાની છે. આગળ જોઈએ કે અરજીની અંતિમ તારીખ સુધીમાં અરજદારની ઉંમર 18 વર્ષ પૂર્ણ થયેલી હોવી જોઈએ. ઉંમર અંગે કોઈ મુદ્દો ઉપસ્થિત થાય ત્યારે 6.5 પ્રમાણપત્ર માગશે. એટલે કે તમે 18 વર્ષથી ઉપર હશો તો જ તમે આ ફોર્મ ભરી શકશો. આગળ આવશે તમારું, તમે જે અત્યારે રહો છો ત્યાંની વિગત આવશે. જો તમે માલિક એટલે પોતાનું પપ્પાનું મકાન હોય ને તમે રહેતા હોય તો અહીંયા તમારા પપ્પાનું નામ, જો ભાડે રહેતા હોય તો અહીંયા તમારા મકાન માલિકનું નામ, અહીંયા ભાડેથી હોય તો ભાડું ક્લિક કરો, કાચું મકાન હોય તો કાચું બી ક્લિક કરી દો, અને પાક્કું મકાન હોય તો પાક્કું. તો કાચા પાક્કામાંથી કોઈ એક સિલેક્ટ કરવાનું આવશે. જો ભાડે રહેતા હોય તો તમારે 2 સિલેક્ટ કરવાના આવશે. આંકડાકીય માહિતી તમારે ક્ષેત્રફળમાં રાખવાની છે. આ તમે બ્લેન્ક છોડશો તો બી ચાલશે, પણ લખી દેવાની તમારે કેટલી જગ્યામાં રહો છો. તમે 10 બાય 10ના મકાનમાં રહો છો કે તમારે ચોરસ મીટરમાં લખવાનું છે. તમારે રૂમની સંખ્યા લખવાની છે. અહીંયા કેટલા રૂમ છે, કે એક રૂમ રસોડું છે તો એક રૂમ, એવી રીતે. અને કેટલા વર્ષથી એ જગ્યા ઉપર રહો છો એ લખવાનું છે. એના પછી તમારે છે ને એક વસ્તુ અહીંયા ધ્યાનમાં રાખવાનું છે કે તમે જે વસ્તુ અહીંયા ટીક કરો છો ને તમારે એ લખવું જ પડશે, અને એ બી પૂરું લખવું પડશે. કેમ કે તમારે જે અડધું વચ્ચે છોડ દેશો ને તો આગળનું ખાનું ઓપન થશે જ નહીં. તમને પહેલાં ભરવું જ પડશે પહેલી કોલમ. જો તમે અહીંયા ક્લિક કરશો એના પછીની વાત છે. તો અહીંયા તમારે રહેઠાણ અંગેનો પુરાવો આપવાનો છે. તો તમારી જોડે ચૂંટણી કાર્ડ હોય તો અહીંયા ચૂંટણી કાર્ડનો નંબર, ડ્રાઇવિંગ લાઇસન્સ હોય તો ડ્રાઇવિંગ લાઇસન્સનો નંબર, આધાર કાર્ડ તો ફરજિયાત જ લખવાનું છે તમારે. અહીંયા તમારે ઇન્કમ ટેક્સ એટલે કે પાન કાર્ડ નંબર લખવાનું છે. રાશન કાર્ડ હોય તો રાશન કાર્ડ નંબર, સરકારી કર્મચારી ગવર્મેન્ટ જોબ હોય તો એનો આઈડી કાર્ડ નંબર, અને ટેક્સ બિલ કે લાઇટ બિલમાંથી એનો કોઈક નંબર. બરાબર. આમાં આધાર કાર્ડ અને વોટર આઈડી તો ફરજિયાત જ છે તમારે. આગળ જોવાનું છે કે અહીંયા તમારા કુટુંબના સભ્યોની વિગત લખવાની છે. અહીંયા તમારા કુટુંબના સભ્યોમાં તમે પોતે પહેલા લામમાં અહીંયા તમારે સંબંધમાં પોતે આવશે, પછી તમારા હસબન્ડ કે પત્નીનું નામ આવશે અહીંયા સંબંધ, પછી તમારા છોકરાઓ, અહીંયા એમની આધાર કાર્ડની વિગત, એમની ઉંમર જે ફાઇન્ડ કરતા શીખવાડી એ પ્રમાણે અહીંયા વિગતો ભરવાની છે તમારે. એના પછી તમારા બેંક ખાતાની વિગત, આ તમે ધ્યાનથી ભરવાનું છે. જેમ તમારે જો તમારું નંબર નહીં લાગે ને તો તમારે જે 7,500 રૂપિયા જે રિફંડ આવવાના છે તમારે આ કોલમમાં જે તમે વિગત ભરી હશે એમ જ આવશે. અહીંયા તમારા બેંક ખાતાનું નામ, ખાતા નંબર, કઈ બ્રાન્ચમાં છે, એનું IFSC કોડ શું છે, અને એમાં MICR કોડ. તમને MICR કોડ ક્યાંથી મળશે? તો તમને MICR કોડ તમારી બેંકની પાસબુક ઉપર મળી જશે. ચેકબુક ઉપર MICR કોડ નહીં મળે, તમને પાસબુક ઉપર મળી જશે. જો એના પછી બી તમને ના મળે તો અમને કમેન્ટ કરજો, અમે તમને બતાવીશું કે MICR કોડ કઈ રીતે લખવાનું છે. એના પછી તમારે ફેમિલી એન્યુઅલ ઇન્કમ લખવાની છે. તમારે આવકના દાખલામાં જેટલી આવક લખી છે અહીંયા લખી દેવાની છે. અહીંયા તમારે ક્લિક કરીને તમારું જે તમે નોકરી કરતા હો તો તમારે અહીંયા નોકરી સિલેક્ટ કરવાનું, મજૂરી કરતા હો તો મજૂરી, અને ધંધો કરતા હોય તો ધંધો અહીંયા સિલેક્ટ કરવાનો છે. અને અહીંયા એના પછી વારસદારનું નોમિનીનું, જો આ તમારો આવકનો દાખલો અહીંયા લખ્યું છે કે 3 લાખથી વધારે હોવું જોઈએ નહીં, એ વાતની તમારે ખાસ ધ્યાન રાખવાની છે.
વારસદારનું અહીંયા અટક, નામ અને એમના પિતાનું કે પતિનું નામ, અહીંયા એમનું સરનામું, વારસદારનું સરનામું લખવાનું છે. ને અહીંયા વારસદાર એ કોણ છે? તમારી પત્ની છે, તમારો છોકરો છે, છોકરી છે, એ જે તમારું વારસદાર હોય અહીંયા તમારે નોમિનીમાં લખવાનું છે. એના પછી તમારે આ યોજના કેટલી સ્કીમો અને ક્યાં છે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. જેમ તમે સિલેક્ટ કરશો અહીંયા તમને બતાવી દઉં, આ બધી યોજનાઓ છે. તમારે અહીંયા આ તમને ધ્યાનમાં રાખીને લખવાનું છે. જેમ કે EWS 38, તો તમે અહીંયા તમારી સ્કીમ અહીંયા ક્લિક કરશો એટલે EWS 38 આવી જશે. અહીંયા તમારે સિલેક્ટ, તમારે જે પ્રમાણે તમારે તમારો ક્રમ ગોઠવવાનો હોય, તમારી પ્રાયોરિટી જેને આપવાની હોય સૌથી પહેલાંથી શરૂ કરીને સૌથી છેલ્લે સુધી. એવું નથી કે તમારે બધું સિલેક્ટ જ કરવાનું, તમારે 2-4 જ સિલેક્ટ કરવા હોય તો એ બી તમે કરી શકો છો. ખાલી આ તમારે અહીંયા જોઈ લેવાનું છે કે તમારે કઈ જગ્યાએ તમારું મકાન ફાળવેલું છે, તો એ બધી વિગતો જોઈ લેવાની છે. ટોટલ 1577 એટલે 1577 મકાનો અહીંયા આપેલા છે, એ તમારે જોઈ લેવાનું છે. એના પછી ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે. ફોર્મ અહીંયા સુધી જ ભરવાનું હતું, પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. બધા ડોક્યુમેન્ટ અત્યારે કલર સ્કેનમાં હોવા જોઈએ, જે મેં પાછલા વિડીયોમાં બતાવેલું છે, અને એક એમબીથી બધી ઓછું હોવું જોઈએ. અહીંયા તમારે સૌથી પહેલાં આવકનું પ્રમાણપત્ર અહીંથી ચૂઝ કરવાનું છે. ચૂઝ કર્યા પછી તમારે અહીંયા અપલોડ કરવાનું છે. અહીંયા તમારો જાતિ પ્રમાણપત્ર નંબર, અહીંયા તમારે જો ઉપર તમે જાતિનો દાખલો જોશો, તમારે ઉપર એક ખૂણામાં પ્રમાણપત્ર નંબર લખેલો હશે, એ તમારે લખવાનો છે. પછી ફાઇલ ચૂઝ કરવાની છે અને પછી અપલોડ કરવાનું છે. પછી તમે જે આઈડી પ્રૂફ નાખો છો, તમે પાન કાર્ડ નાખો છો, ચૂંટણી કાર્ડ નાખો છો, તો અહીંયા તમારે સિલેક્ટ કરવાનું લખવાનું છે, એનો નંબર લખવાનો છે. જે પેલું તમે પાન કાર્ડ સિલેક્ટ કરો તો જે 10 આંકડાનું નંબર આવે છે એ લખવાનું છે. અહીંયા ચૂઝ ફાઇલ કરવાનું છે અને અહીંયા અપલોડ કરવાનું છે. એના પછી તમારું આધાર કાર્ડ ફરજિયાતપણે તમારો આધાર નંબર લખવાનું છે. અહીંયા ચૂઝ ફાઇલ, એના પછી અપલોડ. અહીંયા તમારે રહેઠાણનો પુરાવો, જે તમે રાશન કાર્ડ, ભાડા કરાર કે ચૂંટણી કાર્ડ જે તમે મૂક્યું હોય થઈ શકે એટલું તમારે એના રાશન કાર્ડ અને ભાડા કરાર ઉપર જવાનું. જો ના હોય તો પછી તમે લાઇટ બિલ લઈ શકો છો. જો પોતાનું નામનું કે પપ્પાનું નામનું નીકળી જાય છે તો તમારે સીધી લીટીના વારસદાર તરીકે ગણાવો તો તમને મકાન મળવા પાત્ર રહેશે નહીં. તો થાય તો તમારે રાશન કાર્ડ અપલોડ કરો, કાં તો પછી તમે તમારું પેલું ભાડા કરાર હોય તો ભાડા કરાર અપલોડ કરો. એના પછી ખાલી રદ ચેક નકલ, એટલે તમારી જે ચેક હશે એમાં તમે કેન્સલ ચેક લખીને અહીંયા તમારે અપલોડ કરવાનું રહેશે. અહીંયા તમારે સોગંદનામું, તમે જે પ્રમાણે તમારે સોગંદનામું ભરાવડાયું છે, જે તમે હવે અત્યાર સુધી વિડીયો ના જોયો હોય તો તમે વિડીયો જોઈ લેજો. એના પછી જ તમે આ સોગંદનામા લખીને અપલોડ કરો. જો સોગંદનામામાં બી ભૂલ થાય એને તમારું ફોર્મ રિજેક્ટ થઈ શકે છે. એના પછી સિવિલ સર્જનનું પ્રમાણપત્ર, જે તમે અપંગતામાં ભર્યું હશે તો તમારે અહીંયા નાખવું જ પડશે, જે 40%થી વધારે અપંગતા દર્શાવે છે. અહીંયા તમારે એક ફોટો અપલોડ કરવાનો છે, જેની જેપીજીમાં અપ કરજો, એને પીડીએફમાં ના કરતા પાછી, બરાબર. એના પછી તમારે અહીંયા સહી આ બી જેપીજીમાં કરજો અને પીડીએફમાં ના કરતા. એના પછી તમારે યુએલસી એટલે કે તમે કહીએ ને ઓળખાણવાળું કંઈક લેતા હો પરિપત્ર, કોઈ કલેક્ટર જોડે કે કોઈ ક્લાસ 1 ઓફિસર, તમે જે અહીંયા તમે લેતા હો કે મારે અહીંયા આ ઓળખાણ છે ને ઓળખાણમાં લખેલું હશે કે અહીંયા તમારે આપવા વિનંતી ને એવું બધું લખ્યું હશે, તો અહીંથી તમે હા કે ના ઓપ્શન સિલેક્ટ કરજો. ના કરશો તો કંઈ વાંધો નથી, જો હા કરશો તો તમે અહીંથી તમારે એ લેટર તમારે અપલોડ કરવાનો રહેશે. એના પછી તમારે 7,500 રૂપિયા જે ભરવાના છે એ બેંકનું નામ અને બ્રાન્ચ લખવાની છે. આગળ નીચે આવી જાય તો બધી તમારે છે અહીંયા યોજનાઓની વિગત લખી છે, કંઈક 45 કોલમ છે, તમારે બધી વાંચી લેવાની છે ધ્યાનપૂર્વક. એના પછી અહીંયા ક્લિક કરવાનું છે તમારું ચેકબોક્સ ઉપર કે તમે ખાતરી આપો છો મેં બધું વાંચી લીધું છે અને બધું ઉપર ભરેલું બધું સહી છે. પછી અહીંયા તમારે કેપ્ચા નાખવાનું છે અને સબમિટ એપ્લિકેશન કરવાનું છે. સબમિટ એપ્લિકેશન કરશો તો તમારી એપ્લિકેશન સીધી જતી રહેશે પેમેન્ટ ગેટવે પર. તમે પેમેન્ટ ગેટવે પર તમારે 7,500 રૂપિયા ભરવાના છે. તમે QR કોડ થ્રુ ભરી શકો, યુપીઆઈથી ભરી શકો, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે નેટ બેન્કિંગ બી તમે કરી શકો. અને એમાં ઘણા બધા ઓપ્શન હોય છે. તમારે એ ક્લિક કરીને હું તમને રિકમેન્ડ કરીશ કે તમે QR કોડ ઉપર જ ફોકસ કરો,
ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અહીંયા વધારે જલ્દી એક્સેપ્ટ નથી કરતા પેમેન્ટ. તમે QR કોડ 99% તમે QR કોડ ઉપર જ ફોકસ કરો. પેમેન્ટ થઈ ગયા પછી તમને સક્સેસફુલનો મેસેજ આવશે અને ત્યાં જ ડાઉનલોડ રિસિપ્ટનો ઓપ્શન આવી જશે. ત્યાંથી તમે ડાઉનલોડ રિસિપ્ટ કરી લો. જો ત્યાં ઓપ્શન ના આવે તો પાછી તમે AMCની સાઇટ ઉપર જાઓ. તમે AMCની સાઇટ ઉપર જશો તો તમને પેલી લિંક ક્લિક કરશો તો તમને ઓપ્શન પૂછશે ડાઉનલોડ એપ્લિકેશન કે ડાઉનલોડ રિસિપ્ટ. તો તમે અહીંયા ડાઉનલોડ રિસિપ્ટ ઉપર જવાનું. તમારો જે રિસિપ્ટ નંબર જનરેટ થઈ ગયો હશે, તમારે રિસિપ્ટ નંબર કાં તો તમારું આધાર કાર્ડ નંબર નાખવાનું આવશે. તમારે એ નાખી દીધા પછી તમારી રિસિપ્ટ ડાઉનલોડ થઈ જશે. તો આવી રીતે તમારે ફોર્મ ભરવાનું છે. જો તમને અહીં ક્યાંય બી પ્રોબ્લેમ જણાય ફોર્મ ભરવામાં તો તમે અમને જરૂરથી કમેન્ટ કરજો. મને નથી લાગતું કે તમને આનાથી સારી રીતે કોઈ બતાવી શકે. અને તમને તો બી કોઈ પ્રોબ્લેમ જણાય તો અમને જાણ કરજો અને કમેન્ટ કરજો. અમે તમને પૂરેપૂરી મદદ કરવાની કોશિશ કરીશું. અને જો અમને શક્ય નહીં હોય, ઘણા બધાના એક સરખા સવાલ હશે તો અમને એના ઉપર તમે અલગથી વિડીયો બનાવી આપીશું. તમને વિડીયો મિત્રો સારો લાગ્યો હોય તો વિડીયોને કમેન્ટ કરી દો અને જેને જરૂર હોય એના સુધી શેર કરી દો. અને તમે મારા યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જઈને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દો, જેથી આગળ આવનારી કોઈ પણ યોજનાલક્ષી માહિતીઓ તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય. આભાર.